હમણાં ફિલહાલ હું છે સમોઈ બાબા દેવ પર, જેમ કે જાબવાથી કરીબ 27-28 કિલોમીટર દૂર રાણાપુર તહેસીલનું સમોઈ ગામ છે. એના સમોઈ ગામમાં જો એક પહાડ છે, ડુંગર છે, એના પર એક સ્થાન છે બાબા દેવનું, બાબા હરહેલ દેવનું. યો મેઘોડ રાજાનો સોરો એમ કહેવાય છે અને આદિવાસી અંચલના અધિકતર મનકુની આસ્થાનો યો કેન્દ્ર છે. જેમ કે હમણે હોળીની બાદથી લોક જો પલાયન ગુજરાત યા અલગ રાજ્યમાં મજદૂરી કરવા જાય ત્યાં ફેર ત્યુંનો હમણે આવવાનો સમય થાય તે સબ આરકા દર્શન કરવા આવે. ત્યુંની જે મન્નત રાખેલી હોય તે મન્નત ઉતારવા આવે. મન્નત પૂરી થઈ ગઈ હોય તો આરકા ત્યુંની ઈચ્છા અનુસાર મીઠાઈ, દારૂની ધાર યા ફિર અન્ય ભોગ ને એવું ચડાવે. આ યો આસ્થાનો કેન્દ્ર છે. લોક દર્શન કરવા બી ખૂબ આવે. એટલી બધી સંખ્યામાં આદિવાસી સમાજ આહારકો આવે અને હમણાં ઉનાળાના ધન ચાલી રહ્યા છે, રવિવારના ધન ખૂબ ભીડ રહે. આજ રવિવાર ની હોય ફિર બી આજ ઘણી બધી ભીડ છે. હજારોની સંખ્યામાં લોગ આહારકા દર્શન કરવા આવ્યા છે. સૌથી મોટી વાત, આહારકા મોટા મોટા નેતા બી આવી ચુક્યા. આહારકો જો દર્શન કરવા આવે તે બી આપું કિસી કી નાનું મોટું દાન કરે તે બી લાખોમાં આવે. અને પ્રશાસન જ્યાં છે તેઓને બી આ ધ્યાન દેવું જોઈએ કે સૌથી વધારે પરિવારને રોજગાર બી જડી રહ્યું. તે એવી બધી વાતો છે પર ફેર બી આ ઘણી બધી અસુવિધાઓ છે કી શકીએ. જેમ કે પહેલી અસુવિધા, સૌથી મોટી અસુવિધા છે પાણીની. આહારકા જેટલા બી મનકુ દર્શન કરવા આવે ત્યોની હારું પીવાનું પાણીની સુવિધા આહારકી નહીં હોય. કઈની બી દુકાને ત્યોન સામાન લેવું પડે યા ફિર વેચતું પાણી લેવું પડે, ફેર ત્યોન પાણી પીવા જડશે. કે આહારકા જો દર્શન કરવા મનકુ આવી રહ્યા છે ત્યોની હારું અલગ તો દર્શન કરવા વાળા મનકુ હારું પીવાનું પાણીની કોઈ સુવિધા નહીં હોય આહારકી. અને બીજી વાત, આ દૂર દૂરથી કેના બી દર્શન કરવા આવે, માન લો સોરિયો આવે, બૈરા આવે, ત્યાં કોઈ ત્યોની હારું બાથરૂમની બી સુવિધા નહીં હોય. કમસે કમ શૌચાલય રહેવું જોઈએ બૈરા હારું એમ કરીને. તે આહારકા જે એ અસુવિધા છે, પ્રશાસનને ધ્યાન દેવું જોઈએ. મોટા મોટા નેતા આવે આહારકા મનકુકન વોટિયો માંગીને નાહી જાય, આહારકા દર્શન કરીને નાહી જાય અને હમુન બાબા દેવ હમુન જીતાડ દે જેમ કીને નાહી જાય. પર આ જે અસુવિધા છે તેઓની પર ધ્યાન નહીં દે. પ્રશાસન બી કોઈ ધ્યાન નહીં દે. અને બીજી વાત છે, યા જો આદિવાસી સમાજ આહારકો આવે દર્શન કરવા આવે ને દાન રૂપિયા આલે ત્યાં રૂપિયા બી કાં જાય, એ સૌથી મોટી વાત છે. અગર આ પાણીની પીવાના પાણીની સુવિધા નહીં થાય ત્યાં રૂપિયા કાં જાય છે, એ બી મોટો વાત છે. ફેર બીજી વાત કરીએ, જો રોડ છે તો રોડ બી પૂરો ઉખડી ગયો છે. હમણે માન લો પૂરો એકદમ પહાડ છે, ચડવામાં તકલીફ બી આવે. લોકો દૂર દૂરથી આવે, ગાડીઓ ચડાવે. ઘણા વાર અનહોની બી થાય ચૂકી, કઈને એક્સિડન્ટ બી થાય જાય, કઈના હમણાં ડુંગરમાં ડાયરેક્ટ બી ગાડી ઉતરી જાય, એવી બધી ઘટનાઓ થાય જાય. રોડની સુવિધા બી જરૂર છે. તારકા ત્યોની સુરક્ષા હારું પાહે વાડ જેવું બી બનાવી નાખે, લોહડાનું એવું તેની બી જરૂરત છે. ઘણી બધી જરૂરત છે. હમણાં સમસ્યા આહારકી દેખી શકીએ તે લાઇટની બી સમસ્યા છે, ફ્રીજ ની ચાલી રહ્યું, કેનાને ટાડું પાણી યા કઈ ટાડું પીવું હોય તે બી નહીં જડી શકે. કોઈ ધ્યાન નહીં દે રહ્યું એમ કી શકીએ. હમણાં આહારકું બાથરૂમ પંચાયત તરફથી બનાવી મેલ્યું છે પર ત્યું હમણાં હજુ ચાલુ નહીં હોય છે. હમણાં બી હું દેખીને આવ્યો ત્યું બંધ પડ્યું છે. દૂરથી આવે ઘણો આદિવાસી સમાજ અધિકતર આવે, હજારોની સંખ્યામાં આવે, લાખોની સંખ્યામાં આહારકા આવે. પર જો મૂળભૂત સુવિધા છે તે બી આહારક્યો નહીં હોય. એની સુવિધા ઉપર સબને ધ્યાન દેવાની જરૂરત છે.